શું ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાની ધરપકડ કરી તેમને જેલ ભેગા કરશે? કેમ કે જે પ્રકારે મનસુખ વસાવાએ આદિવાસી સમાજના અને આદિવાસી લોકોના મુદ્દે એક સ્ફોટક નિવેદન આપ્યું છે, તેણે ખળભળાટ મચાવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારના આ સાગબારાના આદિવાસી ખેડૂતો છે, તેમને એક લાંબા સમયથી વન વિભાગના સાથે બબાલ ચાલી રહી છે, ઘર્ષણ ચાલી રહ્યું છે અને તેમનો આક્ષેપ છે કે વન વિભાગની જમીન પર તે એક લાંબા સમયથી ખેતી કરી રહ્યા હતા, પરંતુ વર્તમાન સમયમાં આ સાગબારામાં વન વિભાગની જે જમીન છે ત્યાં ખેતી કરવા દેવામાં આવતી નથી, પરંતુ ઉમરપાડામાં જે આ વન વિભાગની જમીન છે ત્યાંના આદિવાસી ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે છે અને આ મામલે બબાલ અને ઘર્ષણ ચાલી રહ્યું છે. વન વિભાગની બેવડી નીતિના સામે સાંસદ મનસુખ વસાવાએ મોરચો ખોલ્યો છે. આ મામલે તે ગાંધીનગર સુધી પણ જઈ આવ્યા છે. વનમંત્રી સાથે પણ તેમની બેઠક થઈ ચૂકી છે અને હવે તેમનું કહેવું છે કે સાગબારાના આદિવાસી ખેડૂતોને જો વન વિભાગ ખેતી નથી કરવા દેતો તો પછી ઉમરપાડાના આ આદિવાસી ખેડૂતો છે તેમને કેમ વન વિભાગ ખેતી કરવા દે છે? અને આ મત વિસ્તાર છે ધારાસભ્ય ચૈતર વસાવાનો. આ સાગબારા તાલુકાના આ જંગલની જમીન ખેડનારા લોકો કે આ લોકોનું પણ અમારો બંધ કરાયો તો આ લોકોનું પણ બંધ કરાવો અને આ આંદોલન મોટું સ્વરૂપ એનું નેતૃત્વ હું લઈશ. કોઈ ચિંતા ના કરતા, એનું નેતૃત્વ હું લઈશ. કાયદો બધા માટે સરખો છે ભાઈ, કાયદો બધા માટે સરખો છે. હવે લોકશાહીમાં માને છે, સરકારમાં છે, સરકારનો પાર્ટ છે, પણ સરકારે ન્યાય કરવાનો છે. આ રીતના જંગલ ખાતા અને પોલીસના માધ્યમથી આદિવાસીને રંજાડવાનું નથી. હા, અમે નવું ખેડાણ કરતા હોય ને એમે મદદ કરતા તે વસ્તુ અલગ છે, પણ આ તો વર્ષોથી કરે, 2002 થી ખેડે છે ને કેટલા વખતથી જીવન નિર્વાહ કરે છે ને એની જેમ પેલા લોકો ખેડે છે. એને તમે છૂટ આપો જંગલ ખાતું. હું તો કહું આદિવાસીઓને, આ ઉમરપાડા લોકોને ને સાગબારાના લોકોને આ જંગલ ખાતાવાળા લડાઈ છે મને લાગે છે ને મારો સીધો આરોપ પણ એ છે. આ અંગ્રેજોની નીતિ જંગલ ખાતાવાળું કરી રહ્યું છે કે ભાગલા પાડોનો રાજ કરો. આ ના ચાલે. આના માટે બધાએ થોડું સમજવું પડશે, ધીરજ રાખવી પડશે. અને બીજું તો આ લોકો એવું ઈચ્છે છે કે તમે ત્યાં જાઓ, ટોળા બનાવો, એ કરો અને તમારા પર કેસ થાય, તમે કોકને મારો, પછી એમને બતાવો જો આ લોકો જંગલ ખાતા પર હુમલો કરે છે. એ પુરાવા આપણે કોઈ આપવાના નહીં. કાળજી રાખજો. ગાંધીજીની જેમ ગાંધીજીનો કેમ દાખલો આપ્યો? સત્યાગ્રહ આપણે લડો. આપણે કોઈના પર નહીં તો એક કેસ આપણા થકી બની જશે તો આપણો જે મુદ્દો છે જે સાઈડ પર જતો રહેશે. આપણે કોઈનો કોઈ મુદ્દો આપવાનો ખ્યાલ આવ્યો? એ બધા લોકોને આપણે ગામે ગામ સમજાવજો, જાઓ ગાંધીજીની સત્યાગ્રહ. હું તમારી સાથે છું, હું તમારી સાથે છું ને મને વિશ્વાસ છે કે આ સત્યની લડાઈ છે અને આપણે એમાં સફળતા મળશે ને મળશે જ. અને બીજું મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ, આપણા સરપંચ નિલેશભાઈ ને બાકીના તો સરપંચો છે જ, પણ સાગબારા તાલુકાના આપણું આકાશભાઈ, બીજા લોકોને પણ કહું છું, આમાં જસ જેને મળવો તો ને જસની સાથે કોઈ પડવા ચિંતા ના કરો. જસ કોને આ તો ભગવાનના હાથમાં છે. આમાં છે આખા તાલુકાએ, હું તો ડેડિયાપાડા લોકોને પણ કહીશ કે ભાઈ આપણે આ આદિવાસી ભાઈઓ છે ને 2-4-5 કુટુંબ નથી, 2-4-5 કુટુંબ નથી, 12 ગામના લોકો છે. 12 ગામ હા, 12 ગામના લોકો છે. તો એના સમર્થનમાં બધા લોકોએ આવવું જોઈએ. સાગબારાના તાલુકાએ પાર્ટી બોલી છે, હું તો કહું બીજી બધી પાર્ટીના લોકો પણ આ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ. બધા લોકોએ આવવું જોઈએ, હું અપીલ કરું છું. આ આદિવાસીનો પ્રશ્ન છે, કોઈ એક પાર્ટી કે એકનો નથી, બધાનો પ્રશ્ન છે. આ એવો પ્રશ્ન ગૂંચવાયો છે ને, એમાંથી બહુ નીકળવું, બહુ સમજદારીપૂર્વક આપણે આગળ વધવું પડશે. હું કોઈ તમને નિરાશ કરવા નથી માંગતો, સમજદારીપૂર્વક આમાં આપણે કામ કરવું પડશે ને આમાંથી જીત હાંસલ કરવી. એક જ વસ્તુ, એક વાત કે એક વખત પેલા લોકોનું, સુરત જિલ્લાવાળાનું, ઉમરપાડા તાલુકાના લોકોનું ખેડાણ ચાલુ છે તો અમને પણ ખેડાણ ચાલુ કરવા દો. આજ આપણી માંગ. જેમનું ખેડાણ ચાલુ છે તો અમારું પણ ખેડાણ ના અટકાવો, અમને પણ ના રોકો, ને અમને રોકો તો એમને પણ રોકો.
અમને રોકો છો તો એમને પણ રોકો. આ જ અમારી વાત છે. આ અમારા તમે આપણે કહેવાનું અમને આટલું જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી ભાઈ. આ લોકો ખેડે છે તો અમને બી ખેડવા દો. અમને રોકતો હોય તો એમને રોકો. કાયદો બધા માટે છે, કાયદો બધા માટે છે. આ નહીં ચાલે. તો શંકરભાઈ તો ત્યાં મીટિંગમાં એમ કીધું ભાઈ ઓકે એવું કીધું આ બહારના લોકો છે, અધિકારી કે બહારના લોકો છે ના, અધિકારીને ત્યાંના કોઈ આગેવાન હતા કે આ બહારથી આવેલા. તો એમને એવું કીધું કે જમ્મુ કાશ્મીરમાં પણ તમે જમીન રાખી લોકશાહીનો આ કાયદો, જમ્મુ કાશ્મીરમાં પણ તમે ધંધો કરી શકો, જમીન રાખી શકો છો. આના કોઈ આ તો પહેલા તો બધા ભેગું જ હતું ને. ફોરેસ્ટ ને જોવા જોતા બધું આ ઓફિસ બધી પશ્ચિમ વિભાગમાં રાજપીપળામાં જ હતી. આ જંગે રાજપીપળા જ બધું હતું, ક્યાં અલગ હતું જ નતું. આ તો પછી ભાગલા પડ્યા જે હશે. અને બીજું શું છે, નવો પ્રશ્ન હોય તો પ્રશ્ન તો આપણે સમજી શકીએ છીએ, પણ આ તો 2002 નું ખેડૂત છે ભાઈ. તે વખતે ક્યાં કીધું ફોરેસ્ટ વાળા ક્યાં ઊંઘી ગયા હતા? આ હમણાં બધા SRP ને બધું લઈને પોલીસ ને બધું તૂટી પડે છે. આદિવાસીને દબાવ રંજાડવા માટે આ પોલીસ આવે છે, ફોરેસ્ટના અધિકારી. તો આ ફોરેસ્ટ વિભાગ 2002 વખતે આટલા વર્ષ સુધી ખેડા તે વખતે ક્યાં ગયા હતા? તે વખતે રોકવું હતું ને. જે પણ પ્રકારનું તમારું જંગલ રિઝર્વ ફોરેસ્ટ જે પણ આવતો હશે તે વખતે કાયદો નહોતો દેખાયો. હવે તમે અલગ અલગ કાયદાની વાત કરો છો ને, જે કાયદો અમને લાગુ પડે સાગબારાના લોકોને, એ ઉંમરપાડા લોકોને એમને પણ લાગુ પડે. તો આ જે વાત છે બધાએ સમજવી પડશે. અને બાકીના બધા જ લોકોએ, બધા જ મહામંત્રી પ્રમુખને પણ કહી દેજો, કોઈ આપણા કોઈ દુશ્મન નથી, કોઈ કોઈનો નથી. આપણે તો રસ્તો નીકળે, પણ આખા આડા આવશે ને અમારા કામમાં તો એને અમે છોડી ના. આડા હું કેમ બધાને કે કામમાં તમે આડા શું કામ આવો છો? પ્રશ્ન ઉકેલવાનો છે તો બધા સાથે રાખો ને અમારા પર વિશ્વાસ રાખો. આને જસ મળશે, આને જસ મળશે, એવું શું કામ ધંધા કરો છો ભાઈ? તો બધા જ લોકોએ પાર્ટી પોલિટિક્સ ની ઉપર, શંકરભાઈ, મહેશભાઈ, એ નક્કી કરો, પાર્ટી પોલિટિક્સ ની ઉપર બધા આદિવાસી તરીકે ભેગા થવું પડશે. આપણે બધા ડેડેપાડાના લોકો ઉપર ભેગા થવું પડશે. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે, અને એમાં પેપર ફૂટી ગયો. એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો, ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટે નો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો, બધાનો નહોતો ને. પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા? બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધા ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે. અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ. આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરાય જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે. આવી રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણું તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું. અને બેન, આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ. સામનો ના કરતા, ખેડવા જાઓ. અને ધરપકડ કરે તો કઈ ને કરી લેજો, કઈ વાંધો નહીં. અને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો. કયો મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવ માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે. તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ. પણ આઝાદીની લડાઈમાં પણ ગાંધીજી જેવા બધા મોટા જેલમાં જવું પડ્યું હતું ને. આપણે, મારી વાત તમે ખ્યાલ સમજી ગયા ને? અટકવાનું નહીં આ કાર્ય. નિરંતર હું મીડિયા સમક્ષ કહું છું, હું દિલ્હી ના હોતો, હું તમારા સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા
એમનો વિષય છે, આપણો વિષય છે. ને આ મીટિંગ મેં એટલા માટે જ રખાવી છે. અને હું ફોરેસ્ટ વિભાગના અધિકારી કે ફોરેસ્ટ વિભાગને હું અપીલ કરું છું કે ન્યાય કરો. તમે ન્યાયના દેવતાઓ છો. ન્યાયની રીતના થાય. આ આદિવાસી છે, તે આદિવાસી છે, એ વર્ષોથી ખેડે છે, અમે વર્ષોથી ખેડે છે, 2 વર્ષ પહેલા અમે ખેડે છે. તો અમારી સાથે પણ અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂત એટલે મારા તો બધા જ છે, એ આપણા છે, પણ મારા તાલુકાના, સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દો. એવું જ સુરત જિલ્લાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને અપીલ કરું છું. અને અમારી જે લડાઈ જે છે અમને અમારી સાથે ન્યાય કરો. તમે આ પદ પર બેઠા છો, જે પણ ફોરેસ્ટ વિભાગના જે પણ વડામાં આવતા, મારો ઉલ્લેખ નથી કરવો, પણ ફોરેસ્ટ વિભાગની અંદર જે પણ વડા આવતા હોય એમાં બધાની જ અપીલ છે, અમારી સાથે ન્યાય કરો. સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરો. ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેવાની છે. અને મારા આ બધા ખેડૂતોને મારું સંપૂર્ણ સપોર્ટ છે. ને એવું એટલું નહીં, સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા લોકો આગેવાનો પણ આ ખોપી ને નાલ ને 12 જેટલા ગામોના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ એમની સાથે બધા જ લોકો છે. અને આવનારા દિવસોમાં ડેડિયાપાડા તાલુકો પણ તમારા આમના સમર્થનમાં આવશે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે. અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બસ બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ. ફક્ત ખાપી કે ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, ચિત્તર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છે. ને હક મળશે. ને ભગવાનને પ્રાર્થના કરીએ, ડેમોગ્રાને પ્રાર્થના કરીએ, ભાતુજી મહારાજને પ્રાર્થના કરીએ, માં તાપી મૈયાને પણ પ્રાર્થના કરું. ને તાપીના ભાઈ શનિદેવ પણ તાપી કિનારે કે શનિદેવ તો ન્યાયના દેવતા છે. તમારી સાથે ન્યાય તો કરો. ભગવાનને પણ હું કહું છું, ન્યાય કરો. તમે આટલો હળહળ તો અન્યાય તો કઈ રીતના ચાલવી લેવાય? આ હળહળ તો અન્યાય છે ભાઈ. મહામંત્રી આપણા જે મગજમાં કોકલાનો હોય ને એમને કહેજો, સમજણ પાડજો. આ પ્રશ્ન આદિવાસીની લડાઈ છે, હકની લડાઈ છે. આ બધાએ સહકાર આપવો પડે, બધાએ આવવું પડે. હું કોઈનો ઉલ્લેખ નથી કરતો. હું તો બીજી પાર્ટી વાળાને પણ અપીલ કરું, બધા અમારી સાથે આવો ભાઈ. આમાં બધા જોડાયા કે નહીં નીટની વાળામાં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.